નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરાની રિફાઇનરીમાં આગ લાગવાની ઘટનાનો મામલો કે જ્યાં ઘટના મામલે ડીસીપી ઝોન 2 અભય સોનીનું મોટું નિવેદન સામે આવ્યું છે, જ્યાં જણાવ્યું આગની ઘટનામાં 2 કર્મચારીઓના મોત થયા છે, એક ઇજાગ્રસ્ત। ત્યારે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં પોલીસે તપાસ માટે એફએસએલની ટીમની મદદ લીધી। ત્યારે ટેન્કમાંથી સેમ્પલ લેતા સમયે સ્પાર્ક થતા આગ ભભૂકી હોવાનું જણાવ્યું। ત્યારે આવો જોઈએ ડીસીપી ઝોન 2ના જે અધિકારીએ શું કહ્યું। गई काले बपोना 3-3:30 आश्रे जे गुजरात रिफाइनरी कोयली खाते आवेली है। यहाँ एक ब्लास्ट थयुं हतुं जे बेन्जीनना टेंक हता, टेंक नंबर 68 में ब्लास्ट थयुं हतुं। आना पछी जे टेंक में आग फैलाई हती अने जे पर्टिक्युलर ड्राई एरिया है आमां बधामां आग फैलाई हती। आना पछी टेंक नंबर 69 अने अन्य टेंक में पण आग लागी हती, जे आग रात्रे 2 वाग्याना आश्रे कंट्रोल में लई लेवामां आवेલું હતું। आ बनावमां जे कर्मचारी हता 2 कर्मचारीनो मृत्यु पामेला छे अने एक कर्मचारीना इंजरी थયેલ છે। અત્યારે જે મરણ ગયેલા કર્મચારી છે એસએસજી માં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલા છે અને જે ઇન્જર્ડ છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે। ગઈકાલે